ને માથે પાકડી પાકડી ભાઈ દાંડિયા લઈને રમવા માંડ્યા નોરતા આવ્યો ને બનાવડી ચાલ બરાબર ને જમવું હોય તો આવી જાવ પણ આંબાલાલ ની આગાહી ઉપર આગાહી આવે એનું શું કરે હા વ્યૂ તો જો ભાઈ આ જોઈ કે ગામડાની સંધ્યાનો નજારો આ નજારો જોવો હોય ને તો ભાઈ ગામડા સિવાય બીજે કઈ જોવા ના મળે જય મુરલીધર બધાને કેમ છો મજામાં અમે પણ મજામાં આવ્યો હોપ તમે બધા પણ મજામાં જ છે અને સાંજના વાગી ગયા છે 7 ને ચાલુ કરી દીધો છે નવો બ્લોગ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છીએ આપણા ગામની નદીએ તમને નજારો બતાવી દઉં જો ગામડાની સંધ્યા હોય ને જે સંધ્યાનો નજારો કંઈક આમ આમ આગળ ધીરા ધીરા ઢોર સરે છે જે સરિયાની અંદર હમણાં તમને એનો વિડીયો પણ બતાવી દઉં ગામડાની જો આ નદી છે આ નદીની મોજ જોવો આગળ એમ ગોંડલ બાપુએ બનાવેલો પુલ છે ભાઈ આ નજારો જોવો હોય ને તો ભાઈ ગામડા સિવાય બીજે કઈ જોવા ના મળે જોઈ લો કે ગામડાની સંધ્યાનો નજારો વાહ દિલ ખુશ કરી દે એવો નજારો છે તો આજે તો ભાઈ છે ને કૃપાબેન ને સારું થઈ ગયું મેં કીધું હાલો આજ તો ગાડીમાં ચક્કર મરાઈ આવીને એમાં ગામની નદી છે ને જે મોજ નદી એનો ઉપર પુલ હોય ને પુલ ઉપર પાણી બધું હોય ને જો કૃપાબેન જો બેઠા કૃપાબેન ને બતાવવા લઈ આવ્યો તો ચક્કર મરાવી દઉં હવા પણ થોડીક લઈ લઈએ તો એને અહીંયા મજા આવે જો તો થવાની તૈયારીમાં છે ને આ નજારો મેં ઘણી વખત મારા વ્લોગની અંદર બતાવી દીધો છે કે ભાઈ આપણે આવા દ્રશ્ય છે ને મને ખુદને બહુ ગમે જોઈ લ્યો આ મનને હે ને શાંતિ મળે 2 મિનિટ અહીં ઉભા રહ્યા હોય ને તો નજારો બેન અહીંયા ફૂલ મોજમાં છે હા વ્યૂ તો જો ભાઈ આ આમાં કઈ ઘટે જ નહીં ને એ પારી હે બહુ ઊંચી જાજી પારી હે નારાયણ અસ્ત થવાની તૈયારીમાં હે મારા કૃપાબેન જો કૃપાબેન બધું જોવે કા બેન ઓહો ભાઈ આ વીજળી થાય છે વીજળી ના થાય છે ભાઈ આ રાંદલમાન મંદિરે મારા ઘર સામેનો જો હું વિડીયો ઉતારી બોલાવી દીધી ભાઈ હમણાં મેસેજ આવ્યા છે જુનાગઢમાં વરસાદે પૂરું કરી નાખ્યું 1 કલાકમાં 6 ઇંચ વરસાદ દાબી દીધો હે ભાઈ જળ બંબાકાર દામોદર કુંડની બાયણે પાણી નીહરી ગયું હે ભાઈ ઓ હા હે કેવી મસ્ત મજાની હુતી કોઈ જાતનું ટેન્શન છે આ મોજ છે ને ભાઈ બાળપણમાં જો પછી મોટા થઈ ગયા ને પછી જવાબદારીનો બોજ ખંભા ઉપર આવી જાય ને પછી આ બધું સુખ જો આની પાસે હજી સુખ છે આ બધા પાસે છે સુખ બાકી પછી તો અમારા કૃપાબેન ને હે ને ગામમાં લઈ ગયો તો કા સારું થઈ ગયું રેડી કમ્પ્લીટ ચક્કર મરાવી દીધી અને આ ઉપર જો કહોળ કંઈક આવા નીકળ્યા છે એનો મતલબ એ જ આ બધા કહોળ છે પીડા દેખાય નહીં કે ક્યાંક ને ક્યાંક વરસાદ હશે આજે પણ આમાં ધારમી આવીને જો એને આ ને જો એના અમારા ભાતેગઢજી છે ને બધા આપ્યા છે ડ્રેસ ટૂંકમાં ગરબી મંડળ તરફથી આપ્યા હે 8 દી પૂરતા નોરતા હોય ને ત્યાં સુધી આપે ને ધાર્મી પાછા જમા કરાવી દેવાના બરાબર તો અમારે છે ને આ બધું લઈને આવીને જો બધું તો અમારે કૃપાબેન છે ને જો આ બધું દીધું ને તે જો આમાં કૃપા દાંડિયા લઈને કૃપા દાંડિયા રમવા માંડી એ મોઢામાં નાખી દીધું હજી બીજી 2 ચોલી આ છે હા આવું પહેરીને તમારે રમવાનું થાય ને ગરબીમાં આવડી ગયું તો ને બધું કમ્પ્લીટ તો હવે રાહ જોતી હશે ને નવરાત્રીની તો પણ આંબાલાલની આગાહી ઉપર આગાહી આવે એનું શું કરે એમ કે રેનકોટ પહેરીને રમશો બાકી મૂકવાનું તો નથી જ ને ગમે એવો વરસાદ આવે રેનકોટ પહેરીને રમશું બાકી મૂકવાના નથી ગરબીમાં ધબધબાટી બાટી બોલાવી દેવાની છે ક્યાં ધર્મી હે તો આપણે હે ને ભાઈ આજે સેન્ડવિચનું આયોજન કરેલું છે બ્રેડના પકોડા લઈ આવવાનું ગામમાં કૃપા લઈને ગયો તો તો આને બધું કરી નાખ્યું મને વિડીયો ન બનાવવા દીધો મસાલો બધો કમ્પ્લીટ થઈ ગયો છે ધીરે ધીરે મંડી આમાં ભરવા અને જો માં ભગવતી રાંદલમાની આરતી થાય છે એટલે મતલબ 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે
ભરવા મંડી પછી ભૂખે ભાઈ કડકડાવી લઈ ગઈ છે. આજ તો ખાઈ જ જવું આ બે પેકેટ. જો ભાઈ ધીરે ધીરે મીંડાથી ભરવા અને 1 2 3 4 નંગ આખા ભરાઈ ગયા છે. આ પાંચમું ભરું છું અને અમારા કૃપાબેન અટાણે થોડાક તોફાને ચડ્યા છે. મમ્મી એને રાખે છે એટલે મારે આ કરવું પડે છે. અને સેન્ડવિચ બનવાના જોરદાર બહુ મસ્ત મજાની સ્માઇલ આવે છે ભાઈ, કઈ ઘટે જ નહીં. જમવું હોય તો આવી જાવ સેન્ડવિચ ની ધબધબાટી બાબા આટી બોલવા. આજ તો અમારે ધ્રુવીબેન કહીને રાહ જોઈને બેઠી. ધ્રુવી એમ કહેતી હતી 4 તો ખાઈ જ જવા, 4 તો ખાઈ જ જવા ને તારે. 4 કરતા વધારે ખાઈ જવા. તારે ધર્મે કેટલા ખાવા? મારે 4 કરતા વધારે. તો આપણે જોઈએ છીએ 4 નું કે છે બધા. તો આપણે હે ને એ બાને લોકો હે ને સોસ અને બ્રેડ બે ખાહે કા બેન. હાલો ફરી પાછા મળશું નેક્સ્ટ ટાઈમ. ફાઇનલી ભાઈ છે ને ભરાઈ ગયું બધું. જો બધી બે બ્રેડ ના પડીકા હે ને મસાલો કમ્પ્લીટ હાઈ ક્લાસ માપે મેળે થઈ ગયું છે. અને 4 માં ભર્યું નથી કારણ કે આમાં હિરકીને હે ને ભાઈ, હિરકીને સેન્ડવિચ ભાવતા નથી. મેં કીધું એમાં હે ને એમાં નાખીને સોસ ને એવું બધું નાખીને ખાહે. ખાલી લુકે એકાદું ભાવશે ખાહે. બાકી હવે બનાવ ગાય મંડી બનાવવા ભૂખે એવી લાગી છે. લાગી ને ભૂખ તો ભાઈ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. મારા પૂરતા બની ગયા. આપણે 5 6 7 ખાવા છે જે બનાવી લીધા બરાબર. ને જમવું હોય તો આવી જાઓ. સેન્ડવિચ છે, સોસ છે, લીલી ડુંગળી, છાશ તો કોક દો, છાશ તો દો. છાશ કોઈ નથી દેતું. છાશ રૂપિયાનું ખાવું હોય તો આવી જાવ. શેક ખાઈ પણ કોઈ દેતું નથી. તો ફાઇનલી ભાઈ છે ને જો મારે ધાર્મી બેન ને ધ્રુવી બેન બે પણ ખાવા વર્ગી ગયા છે. કેટલી લીધી હતી? બબે લીધી હતી ને. જો બે થારી ખાલી થઈ ગઈ છે. બે ખાઈ ગયું છે બરોબર. આપણી પાસે તો હજી 2 પડ્યા છે આખા. હો 2 એટલે આખા 2 હજી અહીંયા સ્ટોકમાં પડ્યા છે બરોબર. અને અમારે હિરકી બેન ને જો ખાલી આ સોસ ને ખાલી બ્રેડ ભાવે. ઓલું ન ભાવે ને તને બેન? એને એવું કઈ ભાવે નહીં. અને આ બે જો પાછું એક લઈ લીધું છે. હાલો મંડો ખાવા ફટાફટ. અને અમારા છે ને ધ્રુવી બેન છે ને ખાઈ લીધું, ખાઈને ઊભા થઈ ગયા. આ હજી ખાય છે. ધ્રુવી જે કેટલી ખાધી? 5 ખાઈ લીધું તે. આપણે 6 હાથ તો હું ખાઈ ગયો છું. જો અમારા ધાર્મિક મમ્મી હવે જમવા બેસી ગયા. કૃપા ધીરે ધીરે ખીર ખાય છે. અને અમારે હિરકી બેન તો હતું બધું હતું એ ખાઈ ગઈ બધી. અને હું બધી કેતા ભૂલી ગયો. જો આપણે ખીરે હતી. જો ખીર કૃપા હે ને ખીર ખાય છે. અને હવે આપણે ખાઈ લીધું હે. 6 હાથ ખાધી થોડીક હવે ખીર છે, થોડીક ખીર ખાઈ લે. આમાં કૃપાબેન જો માથે પાકડી વાળી દાંડિયા લઈને રમવા માંડ્યા. નોરતા આવ્યા ને ગરબી રમવું છે. રમવું તો હું જોવા જવું છે જોવા. જોઈ લે જે જીવ હોય મોઢામાં જ નાખવું. અને વાહ ભાઈ વાહ. કેની વાર દીધી પાકડી ધારવી? એ ખુલી ગઈ. વાહ વાહ કૃપાબેન વાહ.